So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે આપણે જોવાના છે રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નોનો ભાગ નંબર 11. બરાબર છે. ડેલી જે છે આપણે દરરોજ 20 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. બરાબર છે. દરરોજ જે છે 7:30 જે છે તમારી સમક્ષ રોડ સેફ્ટીના અલગ અલગ ભાગનું લેક્ચર આવતો હોય છે. બરાબર છે. એટલે ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. સંપૂર્ણ સિરીઝ વિશેની આપણે ચર્ચા કરી લઈએ. તો સિરીઝ આખી તમને એમ કહેવા માંગે છે કે ભાઈ રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નો આપણે જોવાના છે. કુલ 40 પ્લસ ભાગ તમારી સમક્ષ મુકાશે. દરરોજ 15 થી 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. બરાબર છે. અને આ પ્રશ્નો જે છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર છે. અને આગામી સમયમાં પરીક્ષા આવે ત્યાં સુધી 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવું છે. એટલે કે આપણી ચેનલ પર હાલ જે સબસ્ક્રાઈબર છે એ 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ કરવા જોઈએ યુટ્યુબ ચેનલને. બરાબર છે. આવો આપણો એક ટાર્ગેટ છે. તો ફટાફટથી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. આ સિવાય જે છે આપણો એક એપ્લિકેશન કોર્સ ચાલુ છે. બરાબર છે. આ એપ્લિકેશન કોર્સ, ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ બધાની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે. એપ્લિકેશન કોર્સમાં હાલ જે છે એ ઓફર ચાલુ છે 151 રૂપિયાની. બરાબર છે. તો તમારે જે છે સારી અને સચોટ રીતે શીખવું હોય તો અમારા કોર્સની અંદર તમે એડમિશન લઈ શકો છો. ઓકે. ચાલો શરૂ કરીએ તો આજનું આપણું સેશન પ્રશ્ન નંબર 201 થી ચર્ચા કરવાની છે. પ્રશ્ન નંબર 201 છે, દ્વિચક્રીય વાહન હંકારતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. બરાબર છે. દ્વિચક્રીય એટલે બે પૈડાવાળું વાહન જે છે ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. કારણ કે શું થાય એનાથી તો કે તેનાથી તમારી સલામતી જળવાશે. બરાબર છે. તેનાથી વાહન ચાલકની સલામતી જળવાશે. ઓકે. ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 202, તમે તમારા વાહનનો હોર્ન ક્યારે વગાડશો? બરાબર છે. હોર્ન જે છે એ ગમે એમ ના વગાડવા કરાય. બરાબર છે. હોર્ન વગાડવા માટે જે છે એ પણ નિયમો છે. તમે ગમે એમ હોર્ન વગાડો તો પણ જે છે એના માટે દંડ થતો હોય છે. તો હોર્ન ક્યારે વગાડવાનો આપણે તો કે બીજાને ચેતવણી આપવા માટે. બરાબર છે. આપણે તો રસ્તા પર જતા હોય એક કાનમાં હેન્ડ્સફ્રી હોય. બરાબર છે. અને હેન્ડ્સફ્રીમાં મસ્ત મજાનું ગીત વાગતું હોય ને એ પ્રમાણે પાછા આપણે હોર્ન વગાડતા હોય એવું કરવું જોઈએ નહીં. ઓકે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 203, મુસાફરને ઉતારવા અને લેવા માટે ઉભેલી બસની પાછળ છો તો તમે શું કરશો? તો તેની પાછળ ધીરજથી રાહ જોશો. બરાબર છે. મુસાફરને ઉતારવા અને લેવા માટે ઉભેલી બસ પાછળ છો તમે. બરાબર છે. તમે આગળ જતા હોય, બસ છે આગળ. બરાબર છે. આગળ શું છે? બસ છે. અને બસ જે છે મુસાફરને લેવા માટે ઉભી છે. એટલે કાયમી તો ઉભી રહેવાની નહીં. બરાબર છે. મુસાફર બેસી જશે એટલે ફટાક એને નીકળશે. બરાબર છે. તો એ વખતે તમે શું કરશો? તો આપણે ધીરજ રાખીશું અને રાહ જોઈશું. જો બસ જે છે આપણા પહેલા ઉપડી જાય છે તો તમે ઓવરટેક કરવાનો પ્રયત્ન કરશો નહીં. બરાબર છે. એની પાછળ ધીમે ધીમે ચાલશો અને બસને વધુ સમય લાગવાનો હોય તો શાંતિથી જે છે પછી આપણે આગળ નીકળી જઈશું. ઓકે. ચાલો પણ ઉતાવળ કરીશું નહીં. પ્રશ્ન નંબર 204, રાત્રિ દરમિયાન તમે કોઈ વાહનને ઓવરટેક કરતા હોવ તો શું ધ્યાન રાખવું જોઈએ? રાત્રિ દરમિયાન તમે કોઈ વાહનને ઓવરટેક કરતા હોવ તો શું ધ્યાન રાખવું જોઈએ? તો કે ઓવરટેક કરતા પહેલા હેડલાઇટથી ફ્લેશ કરશો. બરાબર છે. હેડલાઇટથી શું કરીશું? આપણે ફ્લેશ કરીશું. બરાબર. આગળ વધીએ. પ્રશ્ન નંબર 205, એક્સપ્રેસ હાઈવે પર વચ્ચેની લેન શા માટે હોય છે? એક્સપ્રેસ હાઈવે પર વચ્ચેની લેન શાની માટે હોય છે? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા વાહનો માટે. બરાબર છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા વાહનો માટે. આ પ્રશ્ન જે છે એક વખત તમારે અન્ય કોઈ જગ્યાએ જોવા મળે તો ચેક કરી લેવું, કેમ કે વચ્ચેની લાઈન જે છે એ ઝડપી વાહનો માટે હશે. બરાબર છે. ચાલો તેમ છતાં જે છે તમારે જોઈ લેવું. ઓકે. જોઈ લેવું. હું અહીંયા લખી દઉં છું. તમારે પ્રશ્ન નંબર 205 જે છે એ જોઈ લેવું. ઓકે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 206, જ્યારે ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઇટ ઝબુક ઝબુક થતી હોય તો એનો અર્થ શું? બરાબર. ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઇટ ઝબુક ઝબુક થતી હોય તો એનો અર્થ શું થાય? તો કે આ પીળી લાઇટ જે છે આપણને શું સૂચવે છે? વાહન ધીમું કરી કાળજીપૂર્વક આગળ વધો. પ્રશ્ન નંબર 207, રાહદારીઓએ ઝીબ્રા ક્રોસિંગ પસાર કરવા માટે રાહ જુએ છે તો તમે શું કરશો? તો કે રાહદારીઓ ઝીબ્રા ક્રોસિંગ પસાર કરવા માટે રાહ જુએ છે તો તમે શું કરશો? ધીરજ રાખીશું. શું કરીશું? ધીરજ રાખી રાહ જોઈશું. બરાબર છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 208 છે, નીચેનામાંથી કઈ જગ્યાએ વાહન પાર્ક કરી શકાય?
બરાબર છે. કઈ જગ્યાએ વાહન પાર્ક કરી શકાય? ફૂટપાથ પર પાર્ક કરાય, ઢાળની ટોચ પર પાર્ક કરાય? તો કે ના, આપેલ પૈકી એક પણ નહીં. બરાબર છે. કઈ જગ્યાએ પાર્ક કરાય? તો કે પાર્કિંગ માટેની જે વ્યવસ્થા હોય એ જગ્યાએ આપણે વાહન પાર્ક કરી શકીએ છીએ. ઓકે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 209. ધુમ્મસમય વાતાવરણમાં હાઈ બીમ હેડલાઇટ વાપરવી યોગ્ય છે? ધુમ્મસમય વાતાવરણમાં હાઈ બીમ હેડલાઇટ વાપરવી યોગ્ય છે? તો કે ન વાપરવી જોઈએ. કેમ ન વાપરવી જોઈએ? તો ન વાપરવા પાછળનું કારણ શું છે? કારણ કે તેનાથી પ્રકાશનું પરાવર્તન થતા અંજાઈ જવાય. બરાબર છે. ધુમ્મસમય વાતાવરણ હોય તો એ વખતે શું થાય? પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશ જે છે આપણે અહીંયાથી, આપણું બાઇક છે, આપણું સાધન છે, અહીંયાથી લાઇટ જાય છે. બરાબર છે. વાતાવરણમાં શું હોય છે? ધુમ્મસ એટલે કે થોડું જે ભેજવાળું વાતાવરણ, અને ભેજના કારણે જે છે પ્રકાશ પાછો આપણા તરફ આવે. ખ્યાલ આવે? પાછો શું થાય? આપણા તરફ આવે. અને શું કહેવાય? પરાવર્તન. એટલે આના કારણે જે છે આપણી આંખમાં પાછો પ્રકાશ આવવાના કારણે અંજાઈ જવાય. એટલા માટે જે છે ધુમ્મસમય વાતાવરણમાં હાઈ બીમ હેડલાઇટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આગળ વધીએ. પ્રશ્ન નંબર 210. દિવસ દરમિયાન વાહન હંકારતી વખતે ક્યારે લાઇટનો ઉપયોગ કરશો? દિવસ દરમિયાન વાહન હંકારતી વખતે ક્યારે લાઇટનો ઉપયોગ કરશો? અત્યારે તો જે છે સિસ્ટમ થઈ ગઈ છે, દરેક વાહનની અંદર લાઇટ જે છે ચાલુ જ હોય છે. મોટા સાધનોની અંદર ચાલુ નથી હોતી. તો એમના સંદર્ભમાં જોઈએ તો ધુમ્મસમય વાતાવરણમાં જે છે આપણે લાઇટનો ઉપયોગ કરીશું. ઓકે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પહેલા. જો કોઈ વિદ્યાર્થી જે છે નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી કરવા માંગતા હોય તો અમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકે છે. બહુ મસ્ત મજાનો કોર્સ આપણે ક્રિએટ કર્યો છે. બરાબર છે. વિડીયો લેક્ચર સ્વરૂપે, રેકોર્ડેડ વિડીયો લેક્ચર સ્વરૂપે તમને લેક્ચર જોવા મળશે. બરાબર છે. એની અંદર રોડ સેફ્ટી 10 ગુણ શીખવામાં આવશે. તમને નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના 10 ગુણના જે લેક્ચર જે છે એમ કહી ગયા છે. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક શાળા કંડક્ટરની ફરજો 10 ગુણ. આ તમામ બાબતો જે છે એ તમને કોર્સ ફીની અંદર ઓફર ચાલુ છે, એટલે કે 151 રૂપિયા 3 મંથની વેલિડિટી માટે આપવામાં આવે છે. એટલે કોઈ વિદ્યાર્થી જે છે સારી, સચોટ અને ઉડાનપૂર્વક સરસ રીતે તૈયારી કરવા માંગતા હોય તો તમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકો છો. ફીઝ આપણે એટલી બધી રાખેલી છે. બરાબર છે, કે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી જે છે જોડાવું હોય તો જોડાઈ શકે છે. ઓકે. ચાલો વધીએ આગળ. ઓકે. 211 નંબરનો પ્રશ્ન. તમે જો સીધા જવા માંગતા હોય તો 4 રસ્તા પર પહોંચતા પહેલા શું ધ્યાન રાખશો? તમે સીધા જવા માંગતા હોય, બરાબર છે, અને વચ્ચે ક્યાંક 4 રસ્તા આવે છે તો તમે શું ધ્યાન રાખીશું? બરાબર છે. તો શું ધ્યાન રાખીશું આપણે? તો કે 4 રસ્તાની 50 મીટર પહેલા તમારી લેન બદલી વચ્ચેની લેનમાં રહેશો. બરાબર છે. 4 રસ્તાની 50 મીટર પહેલા, કેટલા? 4 રસ્તાની 50 મીટર પહેલા તમારી લેન બદલી વચ્ચેની લેનમાં રહેશો. ઓકે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 212 છે. વાહન હંકારતી વખતે ઝડપથી પાછળનું વાહન હેડલાઇટનું ફ્લેશ કરતું આવી રહ્યું છે તો તમે શું કરશો? આવું જોયું છે તમે. બરાબર છે. આપણે વાહન લઈ અને આગળ જઈ રહ્યા છો. આપણી પાછળ જે છે મસ્ત મજાની સ્કોર્પિયો ગાડી આવે છે. એ અને હેડલાઇટ જે છે ફ્લેશ કરતું આવી રહ્યું છે. તે વખતે પછી આપણે એવું નહીં સમજવાનું કે આ રીલ્સ ઉતારે છે. બરાબર છે. એ શું? તો કે જો સલામત હોય તો તેને આપણે ઓવરટેક કરવા દઈશું. બરાબર છે. આપણે સલામત હોઈએ, બરાબર છે, આપણી આગળનો રસ્તો જે છે સલામત હોય, વ્યવસ્થિત હોય, તો આપણે જે છે એને ઓવરટેક કરવા દઈશું. બરાબર છે. બિચારાને ઇમરજન્સી પણ હોઈ શકે. ઓકે. ચાલો. પ્રશ્ન નંબર 213 છે. દિવસ દરમિયાન વાહન હંકારતી વખતે હાઈ બીમ લાઇટનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ? તો કે ઓછા પ્રકાશિત રોડ પર. બરાબર છે. લાઇટના 2 બીમ હોય, હાઈ બીમ, લો બીમ. બરાબર છે. લો બીમ એટલે ઓછું અજવાળું, હાઈ બીમ એટલે દૂરના અંતર સુધી જે છે અજવાળું પડે એ. બરાબર છે. તો હાઈ બીમનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ દિવસ દરમિયાન? તો કે ઓછા પ્રકાશિત રોડ હોય એ વખતે આપણે હાઈ બીમનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 214. વરસાદમાં વાહન હંકારતી વખતે આગળના વાહનથી કેમ વધુ અંતર રાખવું જોઈએ? વરસાદમાં વાહન હંકારતી વખતે આગળના વાહનથી કેમ વધુ અંતર રાખવું જોઈએ? તો કે અચાનક તેનું વાહન થોભાવી દે તે માટે. બરાબર છે. વરસાદનું વાતાવરણ હોય, બરાબર છે, આગળ જે વાહન જતું હોય છે, બરાબર છે, અચાનક જ કંઈક ખાડો આવે છે
કોઈ પણ વસ્તુ અચાનક એ વ્યક્તિને થાય છે આગળ આપણી આગળ જતા વાહનને, બરાબર છે. આ તમે છો, આ તમારી આગળનું વાહન છે, આગળ જતા વાહનને કંઈ પણ પ્રોબ્લેમ થાય અને અચાનકથી બ્રેક મારે તો તમે જે છે એ વાહનમાં અથડાઈ શકો છો. તમે વરસાદના વાતાવરણમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે વધી જાય છે. તમને ખ્યાલ છે આગળના લેક્ચરની અંદર જોયું હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું કે ભાઈ આપણે બ્રેક મારીએ પણ જે સામાન્ય ઋતુની અંદર આપણે બ્રેક મારીને જે જગ્યાએ વાહન ઊભું રહી જાય એની જગ્યાએ વરસાદી વાતાવરણ હશે તો વાહન થોડું લપસશે, બરાબર છે, અને સ્લીપ મારી અને આગળ વધશે. એટલે જે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે વધુ થઈ જાય છે. એટલે અચાનક તેનું વાહન થોભાઈ દે તે માટે જે છે આપણે વધુ અંતર રાખવું, બરાબર છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 215. એટલે તમે વિડીયો લેક્ચરને લાઈક કરો છો કે નહીં કરતા એમ કે તમે હે ભાઈ હાવ કંજૂસ હું બનતા હશો તમે, એમ કહો છો. જો દરરોજ જે છે એ 7:30 આવી જવાનું, દરરોજ 7:30 આવી જવાનું, બરાબર છે. તમારી માટે મેં એડવાન્સ લેક્ચર મૂકી રાખ્યા છે. કેવા એડવાન્સ જે છે લેક્ચર મૂકી રાખ્યા. તમે જુઓ પ્લેલિસ્ટમાં જઈને જુઓ, આપણી ચેનલમાં પ્લેલિસ્ટ છે, એમાં પ્લેલિસ્ટની અંદર રોડ સેફ્ટીના આઈએમપી પ્રશ્નો આ પ્રકારનું પ્લેલિસ્ટ છે, બરાબર છે. અથવા વિડીયોની અંદર જોશો ને તો તમને જે છે અપકમિંગ લખેલું આવતું હશે. શું? અપકમિંગ એવું લખેલું આવશે. વિડીયો મૂકેલા છે, જો તમે અત્યારે જે ભાગ જોયો છે ને એની આગળનો ભાગ પણ મુકાઈ ગયેલો છે. ખ્યાલ આવે જ તમને, બરાબર. એટલે દરરોજ 7:30 આવી જવાનું લેક્ચરમાં, બરાબર છે. નોટ પેન ચોપડો લાવવો હોય તો લાવી દેવાનું, બરાબર છે. લેક્ચરમાં આવી અને પછી જે છે સૌથી પહેલા જે છે વિડીયો લેક્ચરને લાઈક કરી દેવાનું, તમારા મિત્રો સુધી શેર કરી દેવાનું. ચેનલ પર કોઈ મિત્રો નવા હોય ને તો એમને સબસ્ક્રાઇબ કરી દેવાનું, બરાબર છે. કેમ કે આપણે શું કરવાનું છે, આપણે જે છે 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે સાહેબ. આ અમારો ટાર્ગેટ છે. જેમ તમારો ટાર્ગેટ છે કંડક્ટરની પરીક્ષા પાસ કરી, મારો પોતાનો પર્સનલ ટાર્ગેટ છે કે ભાઈ 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવાનું છે, બરાબર છે. ઓકે, એટલે મારામાં તમે સપોર્ટ કરી શકો એમ છો. જેમ હું તમને સપોર્ટ કરું છું એમ તમારો ટાર્ગેટ પૂરો કરવામાં હું તમને સપોર્ટ કરું છું, એમ મારો ટાર્ગેટ પૂરો કરવામાં તમારે મને સપોર્ટ કરવાનો છે, બરાબર છે. હું તમારી માટે 600+ પ્રશ્નો પૂછાય એવા મૂકું છું, તો તમારે જો એક સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે, બરાબર છે. એટલે ઝડપથી દબાવી દઉં અને રેગ્યુલર લેક્ચરમાં આવી જવું, બરાબર છે. જેવી આ સિરીઝ પૂરી થાય એટલે મારે કોમ્પ્યુટરની હજુ પૂરું કરવાની છે, નિગમ રિલેટેડ માહિતીની પૂરી કરવાની છે, નિગમના દાખલાની કરવાની છે, બરાબર છે. ઓકે, એટલે જે છે ભાઈ વ્યવસ્થિત જે છે આયોજન કરી અને આપણે ચાલીએ છે તો વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રોને જોડજો, બરાબર છે. જેથી મને પણ ઉત્સાહ મળી રહે તમારી માટે કંઈક વધારે સારું કરવાનું. ઓકે, વધી આગળ પ્રશ્ન નંબર 215. હાર્ડ સ્ટેરિંગ શેના લીધે થાય છે? હવે ઘણી વખત જે છે સ્ટેરિંગ જે છે ઘણું હાર્ડ બની જતું હોય છે, તો એનું કારણ શું હોય તો કે ઓછી હવાવાળા ટાયરથી, બરાબર છે. ટાયરની અંદર પરફેક્ટ હવા ભરેલી હશે, વ્યવસ્થિત હવા ભરેલી હશે તો સ્ટેરિંગ પર આપણને લોડ પડશે નહીં. પણ ઓછી હવા વાળું એટલે કે હવા ઓછી હશે ને, હવે તમે સામાન્ય રીતે આપણે બાઇકની જ વાત કરી લઈએ, બરાબર છે. બાઇકના આગલા વ્હીલની અંદર જો પંચર પડ્યું હોય તો તમે જે એમનેમ લઈને જતા હોય, બરાબર છે, બંધ બાઇક તમે એમનેમ ઢહેડીને જતા હોય, ચલાવીને જતા હોય, બરાબર છે, તો એ વખતે તમને થાક નહીં લાગે. પણ પેલું આગલા વ્હીલમાં હવા નહીં હોય એ વખતે તમે જે લઈને જતા હશો ને બાઇક, એની અંદર આપણને શું થાય? થાક લાગે, બરાબર છે. ઓકે, તો હાર્ડ સ્ટેરિંગ શેના લીધે થાય છે તો કે ઓછી હવાવાળા ટાયરથી. ઓકે, મજા આવે ને લેક્ચરની અંદર? મજા આવે તો આમ નીચે કંઈક આમ કોમેન્ટનું સેક્શન હોય છે, ત્યાં કોમેન્ટ લખવાની હો, બરાબર. સવારથી નહીં બનવાનું, સ્વાર્થી નહીં બનવાનું, બરાબર છે. ઓકે, સવારથી વહેલા જાગવાનું. આગળ વધીએ પ્રશ્ન નંબર 216. મોટરસાયકલ સવારના વધુ અકસ્માત કયા કારણોસર થાય છે? મોટરસાયકલ સવાર જે ખરા એના વધુ અકસ્માત કયા કારણોસર થાય છે તો કે એ માન્ય ગતિથી વાહન ચલાવવાથી, બરાબર છે. ઝિગઝેગ પદ્ધતિથી એક બીજાથી વધુ નજીકથી વાહન ચલાવવાથી. જો અહીંયા તમને શું કહેવા માંગે છે હું તમને ફરી કહી દઉં. મોટરસાયકલ સવારના એટલે કે મોટરસાયકલ સવાર જે છે એના વધુ અકસ્માત કયા કારણસર થાય છે તો કે એક કારણ એવું છે કે ભાઈ જે ગતિ આપણને આપેલી છે એના કરતાં વધુ ગતિથી વાહન ચલાવવાથી, અને બીજું છે ઝિગઝેગ પદ્ધતિથી એકબીજાની વધુ નજીકથી વાહન ચલાવવાથી.
તે ઝિગઝેગ પદ્ધતિ, બરાબર છે. ઝિગઝેગ પદ્ધતિથી વાહન ચલાવવાથી જે છે એ વધુ અકસ્માત થાય છે. તો આપેલ બંને કારણોસર જે છે એ વધુ અકસ્માત થાય છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 217. તમે જંકશન પર રાહ જુઓ છો. ડાબી બાજુથી જમણી બાજુનું સિગ્નલ બતાવતું એક વાહન આવી રહ્યું છે. તો તમે શું કરશો? તો તે વાહનને પસાર થાય તેની રાહ જોઈશું. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 218. ઓછા પ્રકાશવાળા 4 રસ્તા પરથી પસાર થતા પહેલા હંમેશા તમારે શું કરવું જોઈએ? ઓછા પ્રકાશવાળા 4 રસ્તા પરથી પસાર થતા પહેલા આપણે શું કરવું જોઈએ? તો કે બંને બાજુ જે છે કાળજીપૂર્વક આગળ જોઈ અને પછી કાળજીપૂર્વક આગળ વધવું જોઈએ. ઓકે, ચાલો 219 નંબરનો પ્રશ્ન. રાત્રિ દરમિયાન હેઝાર્ડ વોર્નિંગ લાઇટનો ઉપયોગ ક્યારે કરશો? આવું તો તમે સાંભળ્યું જ નહીં હોય, બરાબર છે. રોડ સેફ્ટીની અંદર તમે ભણ્યા હશો, જ્યાં પણ ભણ્યા હશો, પણ આવું સાંભળ્યું નહીં હોય. અને હું તમને એમ કહું છું કે ભાઈ આપણા 600 પ્રશ્નો જોઈ લેજો, 650+ પ્રશ્નો જે છે જોઈ લેજો. રોડ સેફ્ટીની અંદર તમને તકલીફ પડશે નહીં હો બકા. બક્કા ના કહેવાય, તમે બધા કંડક્ટરના વિદ્યાર્થીઓ છો. ઓકે, ચાલો વધુ આગળ. રાત્રિ દરમિયાન હેઝાર્ડ વોર્નિંગ લાઇટનો ઉપયોગ ક્યારે કરશો? તો કે તમારું વાહન બીજાને અગવડ પડે તે રીતે પાર્ક કર્યું હોય ત્યારે જે છે આપણે હેઝાર્ડ વોર્નિંગ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 220. સારી રીતે પ્રકાશિત રોડ પર વાહન હંકારતી વખતે લાઇટના કયા બીમનો ઉપયોગ કરશો? સારી રીતે પ્રકાશિત રોડ હોય એ રોડ પર વાહન હંકારતી વખતે લાઇટના કયા બીમનો ઉપયોગ કરવાનો? તો કે લો બીમનો, બરાબર છે. કયા? લો બીમનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચાલો ફાઇનલી જે છે આપણે 220 પ્રશ્નો પૂરા કરી દીધા છે. લેક્ચર પૂરો થતા જો કોઈ વિદ્યાર્થી આપણી સાથે જોડાયા હોય લેક્ચરમાં, તો ફરીથી કહીશ કે ભાઈ લેક્ચરને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આ સિવાય એવા વિદ્યાર્થીઓ કે જેને નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી સારી એવી કરવી છે, બરાબર છે, થિયરી બેઝ, તમારા એપ્લિકેશન કોર્સ સાથે તમે જોડાઈ શકો છો. રોડ સેફ્ટી 10 ગુણ શીખવવામાં આવશે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો શીખવવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટ, ટ્રાફિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ સારી રીતે શીખવવામાં આવશે. હાલ જે છે આ નિગમ રિલેટેડ 30 ગુણની કોર્સ પ્રાઇસ જે છે 151 રૂપિયા રાખેલી છે, જે તમારી માટે બહુ જ કહેવાય, બરાબર છે. જેથી કરીને તમે જે છે આ ફી ભરી શકો એમ નહીં. પણ જો કદાચ તમે ભરી શકતા હોય, તમારા એપ્લિકેશન કોર્સની અંદર તમે એડમિશન લઈ શકો છો. આ કોર્સની વેલિડિટી જે છે 3 મંથની આપણે રાખેલી છે, બરાબર છે. અઢળક વિદ્યાર્થીઓ જે છે એની અંદર એડમિશન લીધા છે, બરાબર છે. ઘણું સારી રીતે શીખી રહ્યા છે. હજુ પણ તમારી પાસે સમય છે. તમે પણ જે છે એડમિશન લેવા માંગતા હોય તો સંપર્ક નંબર અહીંયા આપેલો છે 6353020495 પર તમે વોટ્સએપ મેસેજથી જે કંઈ ડાઉટ હોય પૂછી શકો છો. અને લિંક જે છે મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, અને પ્લે સ્ટોરમાં સર્ચ કરો તો સર્ચ કરજો H+ એકેડમી. આ પ્રકારના લોગોવાળી એપ્લિકેશન જોવા મળશે. ઓકે, ચાલો આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તમામ પ્લેટફોર્મે તમારે જે છે જોડાઈ જવું, કેમ કે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે એડવાન્સ જે છે લેક્ચરની માહિતી આપતા હોઈએ છીએ, બરાબર છે. લેક્ચરની લિંક નાખતા હોઈએ છીએ. ઓકે, ચાલો તો ફાઇનલી મળ્યા પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. આગળ નવો વિડીયો લેક્ચર આવતીકાલે 7:30 મુકાશે. કેટલા વાગે? આવતીકાલે સાંજે 7:30 મુકાઈ જશે, બરાબર છે. એટલે લેક્ચરની અંદર હાજર રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.